ઝઘડિયા પીઆઈ એનઆર ચૌધરીની અધ્યક્ષતામાં ઝઘડિયા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી દિવસો દરમિયાન રામનવમી, મહાવીર જયંતિ, હનુમાન જયંતિના તહેવારોની ઉજવણી થનાર છે, જે અનુસંધાને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે રામનવમીની શોભાયાત્રાના આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યો તેમજ ડીજે સંચાલકો અને સરપંચ સહિત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો સાથે સંયુક્ત શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયા પીઆઈ એનઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। શોભાયાત્રા બાઇક રેલી સ્વરૂપે યોજાનાર હોય તમામ વાહન ચાલકો ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી। તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ ગામોમાં મોહલ્લા મીટિંગનું આયોજન કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। રામનવમીનો જે તહેવાર છે એ ખૂબ જ હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઝઘડિયા ખાતે યોજાનાર છે અને એમાં ઝઘડિયા મડીઘાટ ખાતેથી પાતળિયા હનુમાનજી મંદિર સુધી એક શોભાયાત્રાના સ્વરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। એ આયોજક જ્યારે અત્રે મંજૂરી માટે આવેલ ત્યારે પણ મેં એમને આગ્રહ કરેલો ને આજે આ શાંતિ સમિતિની જે મિટિંગ હતી એ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો શાંતિ સમિતિના સભ્યો તમામ હાજર હતા। એમના અને જે આયોજકો છે એ પણ હાજર હતા। એમને મેં એક સજેશન અને આગ્રહ કરેલો છે કે જે રેલી નીકળનાર છે એમાં તમામ બાઇક ચાલકો હેલ્મેટ પહેરે, એકબીજાની આગળ પાછળ જ ચાલે, લાઇનબદ્ધ ચાલે, જેથી કરીને રેલી જે છે એ ખૂબ જ ડિસિપ્લિનમાં અને સમાજમાં એક હેલ્મેટ અત્યારે જે સરકારશ્રી અને હાઈકોર્ટ દ્વારા જે હેલ્મેટ અંગે જે નિર્ણય લેવામાં આવેલો છે એમાં તમામ એક પહેરે તો એનો મેસેજ એક બહુ પોઝિટિવ રહેશે એવો આગ્રહ કરેલો છે। અને ડીજે બાબતમાં પણ જે ડીજેમાં જે સોંગ હશે એ પણ ધાર્મિક અને કોઈ એવા ડાયલોગબાજી ના થાય કે જેની કોઈની લાગણી દુભાય એ પ્રમાણે એક મિટિંગનું આયોજન કરેલું અને સૌને આભાર માની પછી મિટિંગ પૂર્ણ કરેલ છે।